કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 5 ફેબ્રુઆરી 2026 અને વાર થયો છે મિત્રો આજે ગુરુવારનો દિવસ. મિત્રો, ગુરુવારનો દિવસ એટલે લગભગ હવે 2 દિવસ બાકી, ગુરુ અને શુક્ર. હવે ગુરુ અને શુક્રમાં પણ બજાર પોઝિટિવ રહે એવી તમે બધા આશા રાખતા હશો. રાખો છો કે કેમ? કારણ કે સોમ, મંગળ ને બુધ સોમવારે 262 પોઈન્ટ નિફ્ટી ઉપર ખેંચી, મંગળવારે લગભગ 600 થી ઉપર હતી નિફ્ટી, પ્લસ 500-600 ની વચ્ચે, અને બુધવારે લગભગ 48 અંક. ઓવરઓલ બજાર 3 દિવસ પોઝિટિવ જોવા મળ્યું. પરંતુ કાલે નિફ્ટીમાં મોટો હાહાકાર મચાવનાર આઈટી સેક્ટર બહુ જ મોટા પાયે ભાગ ભજવતા હતા. પરંતુ કોણે બચાવ્યા? નિફ્ટી આપણી નીચે ધડમધમ પડત, પરંતુ બચાયા કોણે? તો આપણા ભાથીજીએ, રિલાયન્સ મજબૂત થઈ ગયેલો કે ના ભાઈ, માર તો હલવું જ નહીં, આ બધા ભલે વાવાઝોડામાં ખેંચવાય, આપણે તો મજબૂત છીએ. તો આના કારણે એક બાજુ એલિફન્ટ અને બીજી બાજુ ઘોડાઓ. તો એ જે નિફ્ટીને નીચે ખેંચવાની જે પ્રક્રિયા હતી અને એ લોકોએ સમાવી દીધી, ખરું ને મિત્રો? તો આપણે પહેલા તો આના ઉપર ડીપમાં ડિસ્કશન કરીશું. આજે કેવું રહેશે બજાર? શું આ તેજી હજુ કન્ટિન્યુ રહેશે કે કેમ, કે પછી હતા ત્યાંના ત્યાં? એના ઉપર ચર્ચા કરવાની છે. પરંતુ અને બીજું કે કયા સ્ટોક્સ રડારમાં રહેશે એના ઉપર પણ થોડી આછી પાતળી માહિતી લઈ લઈશું મિત્રો. તો ફટાફટ પહેલા ગઈકાલનું બજાર જોઈ લઈએ. ચલો, નિફ્ટી 48 અંકના વધારા સાથે 25,776 અંક બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ મિત્રો 78 અંકના વધારા સાથે 83,817 અંક બંધ જોવા મળ્યો. હવે એફઆઈઆઈડીઆઈનો ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈએ કાલે પણ નાની અમથી એક ખાંડ ફાંકતા હોય ને એટલી ખરીદારી કરી, 29 કરોડની કેશ માર્કેટમાં નેટ ખરીદારી, અને ડીઆઈઆઈની 249 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી. બંને જણાએ મામૂલી મચ્છર જેવું કામકાજ કર્યું. વધનારા શેરો ઘટનારા શેરો ઉપર નજર નાખીએ તો વેલોર એસ્ટેટ પહેલો નંબર, વધનારા શેરોમાં 16.1% તેજી, શિલા ફોર્મ 14.8% તેજી, બીએલએસ ઇન્ટરનેશનલ 12.4% ઉપર તેજીમાં હતો, લોઇડ મેટલ 10% તેજીમાં હતો, અદાણી પાવર 8.1%ની ભયંકર તેજી હતી અદાણી પાવરમાં, સેફાયર ફૂડ્સ 3.6%ની તેજી હતી, ગેબ્રિયલ ઇન્ડિયા 7.4%ની તેજી હતી, અને આઈડીબીઆઈ બેંકમાં પણ 6.8%ની તેજી હતી મિત્રો. હવે ઘટનારા શેરોમાં કયા હતા? તો ઇક્લક્સ સર્વિસીસ જે આઈટી સેક્ટરનો સ્ટોક્સ છે મિત્રો, 8.4%. કાલે આઈટી સેક્ટર એટલે છોતરા કાઢ નાખ્યા બધાના. 8.4% ઇક્લક્સ સર્વિસીસ નીકળી ગયો. સાઈ લાઈફ સાયન્સ 7.9% નીકળી ગયો. લેટેન્ટ વ્યૂ 7.2% નીકળી ગયો. ત્રિવેણી ટર્બાઇન 7.3% નીકળી ગયો. ઇન્ફોસિસ 7.3% નીકળી ગયો. ટીસીએસ, આ બધા જુઓ, એલિફન્ટ, આ બધા ઘોડા કહેવાય આ બાજુના આઈટીના, એ પણ 7% નીકળી ગયો. કોફોર્સ 5.7% નીકળી ગયો. પીસીબીએલ કેમિકલ 5.7% નીકળી ગયો, અને હિન્દુસ્તાન એરોનોટિક્સ એ પણ 5.7% નીકળી ગયો. મિત્રો, આ બધી વાત કરીએ આપણે. હવે હું તમને છે ને એક વિડીયોમાં આ ગઈકાલનું વાત કરી, હવે એક વિડીયો એવું બનાવવાનો છું કે જેની અંદર આ ડીલ થઈ ને, ટ્રેડ ડીલ, આ ટ્રેડ ડીલનો ફાયદો કઈ કંપનીઓ થયો,
જે સૌથી વધારે અમેરિકામાં એક્સપોર્ટ કોણ કરે છે એવી કંપનીઓના લિસ્ટ તમારી સમક્ષ રજૂ કરવાનો છું. આજે નહીં, એના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવવાનો છું. આજે ખાલી ફક્ત એક બે નામ આપી દઉં છું તમને. એ બંને કંપનીઓ પર તમે ધ્યાન ભવિષ્ય માટે રાખી શકો છો કે જે મોટા પ્રમાણમાં અમેરિકા ઉપરથી જ એમની આવક છે. પહેલા નંબરની કંપની છે મિત્રો પોકર્ણા, POKARANA. પોકર્ણા કંપનીનું 80% જે રેવન્યુ આવે છે એ અમેરિકાથી આવે છે. 80% એમનું જે આવક છે એ અમેરિકામાં એક્સપોર્ટ કરવાથી થાય છે પોકર્ણા. પછી એક બીજી 2-3 કંપનીઓ, 5-7 કંપનીઓ છે. હું તમને આના વિશે સ્પેશિયલ એક વિડીયોમાં તમને પૂરેપૂરી માહિતી આપીશ, કેટલો ભાવ ચાલે છે અને ભવિષ્યમાં આમાં રોકાણ કરી શકાય કે કેમ. કારણ કે આ 1-2 દિવસમાં બહુ ભાગી ચૂક્યા છે. તો શું આ હવે પડવા દેવાય, પછી કરાય રોકાણ? આ બધું જોઈને પછી આપણે શાંતિથી એના ઉપર ડિસ્કસ કરીશું. પણ મિત્રો ગઈકાલે આપણે જોયું કે આઈટી સેક્ટર પુષ્કળ પ્રમાણમાં નિફ્ટીની નીચે ખેંચતી જોવા મળી. એક બાજુ ચાંદી અને સોનું એ ધીમે ધીમે પાપા પગલી કરીને ઉપરની સાઈડે ખેંચી રહ્યું છે અને લગભગ $72-75 વાળું ચાંદી $90 સુધી આવી ગઈ. આજે પાછી થોડી ઘટી છે, એટલે આજે કદાચ ગોલ્ડ એન્ડ સિલ્વર ઇટીએફમાં 4-5% ફોલ આવે તો નવાઈ ન પામતા. સિલ્વર ઇટીએફમાં, ગોલ્ડ ઇટીએફમાં તો બહુ નહીં આવે, પણ સિલ્વર ઇટીએફમાં કદાચ 4-5% ફોલ મિનિમમ દેખાઈ રહ્યું છે. એટલો તો આવશે જ, કારણ કે જે પ્રમાણેનું ચાંદી અત્યારે ચાલી રહી છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે. હવે આ ઇટીએફ કયા સારા મિત્રો ચાંદી માટે અને સોના માટે એ પણ તમને આજે જણાવવાના છે. જે ભવિષ્યમાં તમારે કદાચ માન લો કે હવે કોઈને 1,62,000 રૂપિયા કે 60,000 રૂપિયા સોના માટે 10 ગ્રામના ભેગા ના થાય તો કોઈની પાસે 15,000 રૂપિયા જ છે કે કોઈની પાસે 10,000 રૂપિયા જ છે, તો એ ઇટીએફ લઈ શકે છે, ગોલ્ડ ઇટીએફ. એટલે એ પ્રમાણેના એને સ્ટોક્સ મળશે. જેવું ગોલ્ડ ભાગશે એ પ્રમાણેનું એનું ઇટીએફ ભાગશે. બરાબર ને? એનું સીધું જ રિએક્શન ઇટીએફ ઉપર આવતું હોય છે મિત્રો. એટલે ગોલ્ડ ઇટીએફમાં તમારે લેવું હોય તો અત્યારે ઘણા બધા ચાલી રહ્યા છે. એ બધા તમારા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને પછી જ એમાં તમે આગળ ઇન્વેસ્ટ કરી શકો છો. ગોલ્ડ ઇટીએફમાં મિત્રો આઈસીઆઈસીઆઈ બેંક ગોલ્ડ ઇટીએફ ચાલે છે, નિપોન ગોલ્ડ ઇટીએફ ચાલે છે, પછી ટાટા ગોલ્ડ ઇટીએફ ચાલે છે, પછી HDFC ગોલ્ડ ઇટીએફ ચાલે છે, કોટક ગોલ્ડ ઇટીએફ ચાલે છે, UTI ગોલ્ડ ઇટીએફ ચાલે છે, LIC ગોલ્ડ ઇટીએફ ચાલે છે, SBI ગોલ્ડ ઇટીએફ ચાલે છે. આ બધા જ ચાલે છે. સેમ રીતે સિલ્વરમાં પણ, સિલ્વરમાં નિપોન એને સિલ્વર બીઝ કહે છે, જેના અંદર સૌથી વધારે ટ્રેડિંગ થતું જોવા મળે છે. સિલ્વર બીઝ એને નિપોન સિલ્વર ઇટીએફ કહી શકાય. પછી HDFC સિલ્વર ઇટીએફ, ICICI સિલ્વર ઇટીએફ, મોતીલાલ ઓસવાલ સિલ્વર ઇટીએફ, પછી SBI સિલ્વર ઇટીએફ, LIC સિલ્વર ઇટીએફ, બધું જ ચાલે છે. આ બધા જ જે સારા, જેમ કે HDFC સારું, SBI સારું, એ જ રીતે એ લોકોના ઇટીએફ પણ એટલા જ ટ્રસ્ટેડ કહી શકાય મિત્રો. કેમ કે એ લોકો આના પ્રમાણમાં જ ચલાવતા જોવા મળે છે મિત્રો. તો એ પ્રમાણેની મુવમેન્ટ એની અંદર આવતી હોય છે. તો આ વાત થઈ ગઈ તમને ગોલ્ડ ઇટીએફ, સિલ્વર ઇટીએફ ધ્યાન રાખીને કામકાજ કરવાનું.
નીચે આવે ત્યારે લેવાનું, ઉતાવળે આંબા નહીં પકવવાના, ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને પછી જ તમે એની અંદર લાંબા ગાળા માટે રોકાણ કરી શકો છો. જેમ કે સોનું લેતા હોય એ રીતે તમે એની અંદર એસઆઈપી પણ કરી શકો છો. જેમ કે તમે 10,000, 5,000, 2,000 જેવી રીતે તમારી સગવડ હોય એ પ્રમાણેની તમે એસઆઈપી ગોલ્ડ ઇટીએફમાં કરી શકો છો. એટલે તમારું ધીરે ધીરે ગોલ્ડ ઇટીએફના સ્ટોક્સ ભેગા થશે. એ તમારું એક જાતનું ગોલ્ડ જ છે. એને વેચી અને તમે ગોલ્ડ પણ લઈ શકો. જેવું ગોલ્ડ ભાગ્યું હોય એ પ્રમાણે ઇટીએફ પણ ભાગ્યો હશે. ખરું ને મિત્રો? તો આ વાત થઈ ગઈ કે ભાઈ હવે કયા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવાનું. આજે મિત્રો મેટલ સેક્ટર થોડું દબાણ હેઠળ જોવા મળશે. કેમ કે ચાંદી અને સોનું થોડું અત્યારે રેન્જ બાઉન્ડ ચાલી રહ્યું છે. રેન્જ બાઉન્ડના કારણે આજે કદાચ મેટલ સેક્ટર ફ્લેટ અથવા તો ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ કરતું જોવા મળી શકે છે. આઈટી સેક્ટરમાં પણ હજુ થોડું દબાણ હેઠળથી બહાર આવવાની કોશિશ કરશે અથવા તો દબાણ હેઠળ થોડું જોવા મળી શકે છે. મિત્રો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભદાયી રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.